આજના યુવાનોમાં જે પ્રકારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે લગ્ન પછી જે ફેમિલી પ્લાનિંગમાં બંને પાત્રો નક્કી કરતા હોય છે કે ભાઈ વન ચાઇલ્ડ અથવા તો નો ચાઇલ્ડ, તો આ પ્રકારની પોલિસી સમગ્ર હિન્દુ વ્યવસ્થા માટે, આપણા સૌના માટે અને સભ્ય સમાજ માટે ખૂબ ચર્ચાનો અને દુઃખદ વિષય છે, જેનાથી ભવિષ્યમાં કુટુંબ વ્યવસ્થાનો તો નાશ થશે જ, સાથોસાથ જે હિન્દુ સમાજની વ્યવસ્થાના જે પાત્રો છે, કાકા હોય, માસી હોય, ફઈ હોય, ભાઈ હોય, બહેન હોય, તો આવા પાત્રો પણ ભવિષ્યમાં નહીં હોય, કેમ કે જ્યારે વસ્તીઓ જ ઘટવાની છે, એ પ્રકારના લોહીના સંબંધો જ નહીં હોય, તે પ્રકારના પાત્રો પણ નામશેષ થશે. આ બાબતે લોકોનો એક સૂર એવો હોતો હોય છે કે ભાઈ વધારે બાળકોથી, જ્યારે માનો કે 2 બાળકો છે કે 3 બાળકો છે કે વધારે બાળકો છે, તો એનો ખર્ચો છે, એની વ્યવસ્થા છે, એનું ભણતર છે, એના માટેના કૌટુંબિક નિર્વાહનો ખર્ચ છે, જે રોજિંદો પણ થવાનો છે, મોંઘવારી વધતી હોય છે. તો જ્યારે કોઈ પણ દેશ આગળ વધી રહ્યો હોય છે, વિકાસના પંથે આગળ જતો હોય, તો આ પ્રકારના પ્રશ્નો આવવાના છે. માટે કે કૌટુંબિક વ્યવસ્થાએ પણ પૂરતી તૈયારી સાથે આગળ વધવું જોઈએ, જેથી ભવિષ્યમાં આવા ખર્ચાઓ સામે પણ પોતે આગળ ઝીલી શકે.